તમારે હવે આવું ભોળું જ રહેવાનું છે? ક્યારે કંઈ બોલવાનું જ નહીં? આપણું ગામડાનું મકાન તો પહેલેથી જ તમારા નાના ભાઈના નામે હતું. હવે આ મકાન લીધું તોય પપ્પાએ એના નામનું લીધું. અરે પણ નાનાને બધું દઈ દીધું તો શું થઈ ગયું? છે તો મારો નાનો ભાઈ જ ને, અને હું તો નોકરી કરું છું. એની પરિસ્થિતિ થોડીક નબળી છે એટલે પપ્પાએ એના નામે કરી દીધું. આ બધું છે ને તમને અત્યારે નહીં સમજાય, જ્યારે જરૂર પડશે ને ત્યારે સમજાય. તમે અત્યાર સુધી કોઈ દી મારી વાત માની છે તો આજ માનો. હો વાતની એક વાત, જો તમારા ભાઈને બોલાવવા હોય ને તો આજ પછી મન ન બોલાવતા. ભાઈ અરે પણ યાર તમે સમજો તો ખરી, મેં મારી બધી સેવિંગ અને વ્યાજે પૈસા લઈને એમાં રોક્યા હતા. પણ ભાઈ કંપની જ ઉઠી ગઈ, એમાં અમે શું કરી? બધું પૂરું થઈ ગયું યાર. કેમ શું થયું? આપણી બધી સેવિંગ અને વ્યાજે પૈસા લઈને મેં કંપનીમાં પૈસા રોક્યા હતા. મને એવી લાલચ હતી કે આપણા પૈસા ડબલ થઈ જાય, પણ ઉલટાના આપણા પૈસા વી ગયા અને માથે કેટલું તો દેણું થઈ ગયું. મેં ઘણા લોકો પાસે પૈસા માંગવાની ટ્રાય કરી, પણ મને બધાએ ના પાડી દીધી. તો હવે મારે શું કરવું ને એ જ નથી સમજાતું. મોટભાઈ તમે આટલી બધી ઉપાધિમાં સોવો, આખા ગામ પાસે પૈસા માંગ્યા તોય તમે તમારા ભાઈને એકવારેય ન કીધું કેમ મારી પરિસ્થિતિ નબળી છે એટલે? આલ્યો આ પૈસા, જેને દેવાના છે ને એને દઈ દેજો. પણ ભાઈ તે એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? ભાઈ પરિસ્થિતિ ભલે મારી નબળી હોય પણ મારું દિલ બહુ મોટું છે. પપ્પાએ જે ગામડાનું મકાન મારા નામે કર્યું હતું ને એ મેં વેચી દીધું. ભાઈથી વધારે મારે શું હોય? ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારી હિંમત ને તું